સુરતના રિંગ રોડ પર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બર 2025ના રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં એક સફાઈકર્મીની હત્યાનો બનાવ બનવા પામ્યો છે। આ હત્યાનું મુખ્ય કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમ સંબંધની શંકા હતી। આ હત્યાનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમ સંબંધની શંકા હતી। સલાબતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી ફરાર આરોપીની ધરપકડ કરી છે। મૃતક યુવકનું નામ સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ હતું, જે ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈકર્મી તરીકે કામ કરતો હતો। આ હત્યા પાછળનો મુખ્ય આરોપી મુકેશ મધુકર સટક। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટનાનું મૂળ એક યુવતી છે। આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો। આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી, તેથી શંકા હતી કે મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે। આ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર 0 અને એસની વચ્ચે ગેટ નંબર 5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓ થવાને કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યાની ઘટના બનતા જ રિંગ રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સલાબતપુરા પોલીસે સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। હત્યારો મુકેશ મધુકર સકટ હત્યા બાદ ફરાર થઈ ગયો હતો। સલાબતપુરા પોલીસે ટીમ સઘન તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ 19 વર્ષના આરોપી મુકેશ સકટને ઝડપી પાડ્યો છે। પોલીસે મુકેશ સકટની ધરપકડ કરી આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે। સફાઈ કર્મી જેવા સામાન્ય શ્રમજીવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ, એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે। જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ। જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે। આ મુકેશ છે, એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલો છે, એ સ્ત્રી સાથે મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।